પ્રભુની પાવરફુલ વાતો 31 પુરુષોત્તમ પ્રકાશમાં સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી આમાં ભાઈ છે ને જો એવું છે કે જેણે કેરી ખાધી હોય બરાબર એનો ઓડકાર આવે રસનો, જલેબી ખાધી હોય, સાટા પેંડા મેસું ખાધા હોય, જે ખાધું હોય એના ઓડકાર આવે. અને કોઈ મૂળા ખાય તો ઓડકાર તો આવે એ નહીં, પણ એ ઓડકાર આજુબાજુ વાળાને દૂષિત કરી મૂકે. બરાબર, એવી બીજી કોઈ ડુંગળી લસણ. પણ નિષ્કુળાનંદ સ્વામી તો છે ને સાટા મેસૂબ જલેબીના જમનારા ભાઈ. એટલે એને જે જેમાં એ જે જેમાં એટલે કે પુરુષોત્તમ નારાયણને જેને જેવા ઓળખા, જેવા જાણ્યા, જેવા માણ્યા, એના કાવ્યમાં લેખાવેલા રિયા કેમ કયો. એટલે આ સોંઘા કલ્યાણની વાત નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એમાં આજ અવિનાશીએ કર્યું સોંઘું કલ્યાણ, જે જડે નહીં મોટા જોગીને તે વર્ણશ્રમે એટલે પરિશ્રમે વર્ણશ્રમે કર્યું વહાણ. દેહ દેમા વિના દાસને આપ્યું ધામ અવિનાશ, તોય મન માયનું નહીં થયું નહીં હૈયું ઉલ્લાસ. પછી ઉત્સવ હાયદરા વર્ષો વર્ષ વડતાલ. બરાબર, આ બધી વાતો આપણે કાલે જ કરી લીધેલી છે. પછી આગળની વાત હવે એમ જ મહારાજ વડતાલ વર્ષો વર્ષ પધારે, 2 વાર પધારે, 3 વાર પધારે, કાંઈ નક્કી નહીં, 4 વાર પધારે. હા, આવ્યા વાયદે વડતાલ ગામ રે, ત્યાગી ગૃહી પુરુષ ને વામ રે. પછી વાલમ પણ વડતાલ રે, આવ્યા કરવા સહુને ની હાલ રે. આવ્યા હતા જે જનય પાર રે, દર્શન કરવાને નર નાર રે. તે સૌને દર્શન દીધા રે, જને નેણે નિરખી સુખ લીધા રે. બેઠા મોટે મેળે મહારાજ રે, સૌને દર્શન દેવાને કાજ રે. ઊભા થઈને આપે દયાળ રે, લે સહુ જનની સંભાળ રે. હવે જો તમે વડતાલ તો ગયા હો, તેમાં ખાસ કરીને જ્ઞાનબાગ છે. આ જ્ઞાનબાગ છે ને ત્યાં મહારાજે અપાર લીલાઓ કરેલી છે. અને કેટલા ભક્તો ત્યાં ગયા છે ને કેટલા નહીં ગયા હોય મને ખબર નથી, પણ જ્ઞાનબાગ જવું જોઈએ એક વખત વર્ષમાં. હા, 2 વર્ષથી પણ એક વખત તો અહીંયા દર્શન કરવા જવું જોઈએ. એ જ્ઞાનબાગનો વિકાસ છે ને કાનજી ભગતે કર્યો છે. વડતાલ મંદિરના પાર્ષદ, જૂની પેઢીના પાર્ષદ, અને જૂની પેઢીના પાર્ષદ એમાં છેલ્લા પાર્ષદ એ કેવું જ કહી શકાય. હા, એના જેવી જે સમજણ, એના જેવું જે પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન, એ હતા સફેદ લુગડામાં પાર્ષદ, પણ એના જેવી જે સાધુતા, એના જેવું જે સત્પુરુષપણું, હું તો એમ કહું કે એ જ્યારે હતા ને ત્યારે એ વડતાલ મંદિરનું અનોખું અને અલૌકિક અને અદ્વિતીય ગૌરવ હતું. ભલે મારે એને બહુ નિકટથી અને ગાઢ પ્રસંગ કહેવાય ને એટલો નહોતો, પણ એટલો હતો, જરૂર હતો કે આ એક સાધુ કોઈક સારા છે. બરાબર, એટલું મને એ મને ઓળખતા એનું મને ગૌરવ છે. હું તો એને ઓળખું પણ એ આપને મોદી સાહેબ તો મોદી સાહેબને આખી દુનિયા ઓળખે, પણ મોદી સાહેબ કેટલા ઓળખે છે એ જોવું પડે. બરાબર, કાનજી ભગતે જ્ઞાનબાગનો વિકાસ કર્યો ને, એટલે કાનજી ભગતની વાત આજે લગભગ કથામાં એ જ આવશે. સમજો, કાનજી ભગતના હેતવાળા હરિભક્તો ઉત્તરસંડામાં ઘણા, અને મારે ઉત્તરસંડામાં ઘણું રહેવાનું થયેલું. ઉત્તરસંડા ને ભૂમેલ ગુરુકુલ હાલીને જાય એટલે 10 મિનિટ થાય, હાલીને જાય એટલે 10 મિનિટ થાય. હા, આમ તો એક જ બધું કહેવાય એવું જ.
એટલે ત્યાં મંદિરે મારે રહેવાનું થયું. એ ભગતજીના હેતવાળા હરિભક્તો બહુ, અને મારે એ ભક્ત હારે હેત ને ભક્ત ને મારી હારે હેત. એ સિવાય કાનજી ભગતના શિષ્ય કનુ ભગત વડીલ છે, એ વર્ષોથી મને ઓળખ્યા અને અમે ઓળખ્યા, એટલે ઓળખાણ પ્રશ્નો ઓળખાણ વર્ષોથી, ઓછામાં ઓછા 20 વર્ષ તો કહી શકાય કે વધારે. એ કનુ ભગત અને બીજા લાલજી ભગત. લાલજી ભગત ગાયક છે, કથાકાર છે, વિદ્વાન છે, બહુ સારા છે. બરાબર, નામથી મને જાણે કે ન જાણે, પણ આમ અમારે મેળા ફારો. હા, અવારનવાર મળવાનું થાય. અત્યારે 2 પાર્ષદો છે, પણ ખરેખર હવે એક વખત પ્રસંગ એવો બીનો. આજે મને ગૌરવની વાત છે ને, ભગતજી પ્રત્યેનું ગૌરવ, એની વાત કરું છું. એક વખત ભગતજી એ સેવા કરતા હોય છે અને અમે ભેગા થઈ ગયા. એટલે ભગત ચાલતા ચાલતા આવતા હતા એના ઉતારા તરફ, એટલે અમે એના ભેગા ચાલ્યા આવ્યા. પછી જે શણકેલા બધું કર્યું, ક્યાંથી બધું પૂછે, એટલે અમે કહી કે ભાઈ અહીંયા ભૂમેલ ગુરુકુળ અને વીરસદ હતા 3 વર્ષ, એ બધી વાત કરી. વીરસદનું નામ પડે ભગતજી રાજી થાય, કારણ કે જ્ઞાન જીવન સ્વામીને અને ભગતજીને બહુ મેળ સારામાં સારો. વીરસદ વાળા જ્ઞાન જીવન સ્વામી એક જબરજસ્ત જૂની પેઢીના સંત હો. હા, હવે આ તમને વાત કરીને એટલે તમને થાય મહિમા બધી જાગે ને, એટલે સંતો ભક્તોનો, એટલે હું તમને વાત કરું છું. હા, હાલતા હાલતા પછી ભગતજીને વાત કરી. ભગતજી કીધું આપણે મધ્યનું 9મું વચનામૃત આમ છે કે, મને કે મારો હાથ પકડી, મને કે મારો હાથ ધ્રુજાવી, કાંડું પકડી એ મૂકો ને મને કે. હા, નંદ સંતોના બીજા હજારો પ્રમાણ છે કે, આમ હાથ ઊંચો કરી અને કે હજારો પ્રમાણ છે બીજા કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. આમ ભગતજી બોલ્યા, નંદ સંતોના હજારો પ્રમાણ છે કે. બોલો, આમાં એક શબ્દ જ ન કે, પણ એક અક્ષર હું ખોટો બોલતો નથી. બરાબર. પછી ઉત્તરસેનામાં રહેતા હતા અને મને એમ થાય કે હજી ભગતજીને આપણે મળવું છે. ઘણા સમયથી ઈચ્છા રહ્યા કરતી. ભાઈ આમ વ્યક્તિગત મુલાકાત લેવી એમ. એટલે પારસ જનરલ સ્ટોર છે મોટો બધો. કેમ ડિમાન્ડ છે એવા. એના સ્ટોરના માલિક છે કેવલભાઈ પટેલ. એટલે કેવલભાઈને મેં કીધું, કેવલભાઈ મારે ભગતજી હારે પર્સનલ મુલાકાત લેવી છે. કેમ થાય? એ કે પૂછી લઉં. વાત કરી. બીજે દી આવ્યા. એ રોજ સવારે જાય ત્યાં દર્શન કરવા. મને કે ભગતજીએ કીધું છે 2 વાગ્યા પછી ગમે ત્યારે આવે કે, બપોરના 2 વાગ્યા પછી ગમે ત્યારે સામે આવે કે. ગયા અમે ત્યાં જઈને વાત કરી. આવી રીતે ભગતજી સાથે વાતચીત થઈ છે. એટલે એના સેવક હતા કનુ ભગત, એ ભગતજીને મળવા ગયા. હાલો આવું કે, બેહો. 5 મિનિટ બેઠા. ભગત તૈયાર થઈને આવ્યા. હાલો મારા ભેગા કે. આપણે તો બેસવાની વાત હતી અને અમુક પ્રશ્ન પૂછી લેવા કીધું. વાતચીત કરે, જૂની વાતચીત કરે એમ. બીજો કોઈ એજન્ડા કોઈ નહોતા, ખાલી મળવું, રૂબરૂ એવી રીતે. કે હાલો મારા ભેગા. હા, જે બોલ્યા ને એવી રીતે હું લટકામ બોલ્યો, સમજા એ બોલ્યા એવી રીતે. હાલતા ત્યાં એટલે જે બધી પ્રસાદીની વસ્તુ હતી ને, એ બધી વસ્તુ ઝીણવટપૂર્વક બધી દર્શન અમને કરાવ્યા. બધે આખા જ્ઞાન બાગમાં ફરીને બધે જે દરબારગઢ બનાવ્યો છે એમાં અંદર જઈને બધી વસ્તુ પ્રસાદીની જે ઝીણવટથી બધી છે એ બધી વસ્તુના નામ લઈ લઈને આ વસ્તુ આમ છે અંદર જઈને બધી સમજાવી દર્શન કરાવ્યા. લગભગ 2 કલાક. આપણે જેમ તો 15-20 મિનિટ અડધી કલાક મુલાકાત લેશું અને વચ્ચે બધા પ્રશ્નો હાલતા બધા પ્રશ્ન કરતા વાત કરતા જાય. બધા મજા આવી ગઈ, ખૂબ આનંદ થયો. આ રીતે મુલાકાત થઈ. અને પછી 2 વર્ષ ભગતજી રહ્યા. ત્યાં કોરોના આવ્યો અને કોરોનામાં નોર્મલ બીમારી જેવા હતા. કોરોનાથી ધામમાં ગયા એવું નથી, પણ નોર્મલ બીમાર હતા એટલે એ ધામમાં ગયા. હવે
વાત એવી છે, સાંભળજો. આ પ્રસંગ પહેલો અને છેલ્લો, હું છેલ્લો કદાચ માનીશ, પહેલો તો ખરા. એને એક પત્ર લખો. મેં આ વાત એક બે વખત કરી દીધેલી છે, છતાં અત્યારે કરું છું. એક પત્ર લખો. પત્રમાં એ ધામમાં ગયા પછી શું શું કરવું, કેમ કરવું, એ બધું લખ્યું. ધામમાં ગયા પછીની વાત લખી એને. અને એના ખાસ હરિભગત, નામ થમ તો ભૂલી ગયો છું, એ પત્ર કવરમાં નાખી બીડી અને એને આપ્યો અને કીધું હું ધામમાં જાઉં પછી જે તે વડતાલ મંદિરના કોઠારી હોય, ચેરમેન હોય, અધિકારીઓ હોય, મોટેરા સંતો હોય અને અમારા બે ભગત બધાને રૂબરૂમાં આ પત્ર ખોલ વાંચવાનો. ધામમાં ગયા પછી અગ્નિ સંસ્કાર કર્યા પહેલા હું ધામમાં જાઉં તરત જ એમ કે પત્ર લેવા ભાઈ વાંચો, ખોલ્યો બધાની હાજરીમાં અને ભાઈ ગજબની વાત એમાં લખેલ નીકળી હો. હા, એ કે મેં મારા જીવન દરમિયાન સ્વામિનારાયણ ભગવાનનું ભજન ખૂબ કર્યું છે અને કરાવ્યું છે કે માટે મારા શરીરના હાડકા ક્યાંય પધરાવા જતા નહીં કે. હા, ક્યાંય પધરાવા જતા નહીં. મેં ભજન કરી લીધું, મારા મોક્ષ થઈ ગયો છે. પછી ધામમાં ગયા પછી બહાર ફળિયામાં મારા શરીર રાખજો અને 1000 ફૂલનો પહેરાવજો. 1000 ફૂલનો, બીજા કોઈ નજીક આવતા નહીં. મારા દેહના શરીર પાસે કોઈ નજીક આવતા નહીં. 1000 પહેરી દેજો અને ફરતી બાઉન્ડ્રી બાંધી દેજો, કોઈ નજીક ન આવે. હું ગયો તો બધી મને ખબર છે બધી. હા, પછી એટલે ક્રમવાર નહીં, આ મુદ્દા બધા કીધું. અને આ જ્ઞાનબાગ છે એની અંદર ક્યાંય પણ કે જ્ઞાનબાગની બહાર ક્યાંય પણ મારા શરીરનો અગ્નિ સંસ્કાર કરતા નહીં. આ પ્રસાદની ભૂમિમાં એમાં મળદું ન બળાય કે આ એવો શબ્દ બહાર આવો બધા. બરાબર. પછી કે હું ધામમાં જાઉં પછી છાપામાં, જાહેરમાં, પેપરમાં ક્યાં આપતા નહીં. ફક્ત 25, 50, 60, 70 માણસો ભેગા થઈ અને મારો અગ્નિ સંસ્કાર કરી નાખજો કે. બરાબર. અને મારી પાસે રસોઈ નથી દેવાની, નથી કોઈ કથા પારાયણ કરવાનું નથી, રસોઈ દેવાની નથી, કથા પારાયણ કરવાનું નથી. મેં બધું મારે જીવન દરમિયાન કરી લીધું છે કે મેરા પછી કાંઈ કરવાનું નથી. હા, અને વડતાલ મંદિરની અંદર મારા શરીર લઈ જતા નહીં કે. હા, બરાબર. અને જાઓ ત્યારે બીજું કાંઈ નહીં કરતા, ખાલી ધૂન કરતા કરતા જાજો કે. હું હતો અગ્નિ સંસ્કારમાં ભેગો. બરાબર. આવી બધી ઘણી બધી લખી હતી વાતો બધી. હા, મેરા પછી પારાયણ કરતા નહીં કે, સ્મૃતિ મહોત્સવ કે ને એવો એ કાંઈ કરતા નહીં કે. હા, એ બધું કરી લીધું છે. આવી વાતો ક્યાં મળે કયો. એટલે કહું છું પહેલું અને છેલ્લું. હવે આવું કોઈ લખે કે ન લખે ખબર નહીં કાંઈ કોઈ જને. હજી મને બધા મુદ્દા હતા યાદ નથી. હા, ઘણા બધા મુદ્દા હતા. આવા એક કાનજી ભગત, અને મને રાજીપો મળી ગયો, મારા જીવનનું ધન્ય માનું છું. રાજીપો મળી ગયો ને એટલે અને એ અત્યારે લાલજી ભગત છે એ, અને બીજા કનુ ભગત છે, તો એ સારી રીતે ઓળખે. કનુ ભગત વધારે જાઓ એટલે આગતા સ્વગતા. એક વખત ગયા, વાત કહી દઉં, એનું એક નાનકડું મંદિર છે ઉતારામાં રહેવામાં. એમાં જૂની જૂની પ્રસાદીની મૂર્તિઓ ઘણી બધી છે. લખ્યું હતું કોઈ ફોટો પાડવો નહીં. ના, મેં ફોટો પાડવાનું તૈયારી કરતા હતા. હવે આ નો ફોટા પડાય કીધું. કનુ ભગત આવ્યા, બેઠા હતા. અમે બધા મને અમને ક્યાંય બેસો બેઠા હતા. ભગતજી તમે રાજી હો તો કીધું ફોટો પાડીએ. મને કે પાડી લ્યો, બધાએ ફોટા પાડી લ્યો કે. પછી તે સમયમાં મેં વોટ્સઅપમાં સ્ટેટસમાં મૂક્યા હતા. અત્યારે મારા મોબાઈલ 2 વખત બદલી ગયા. જે ફોટા હોય કે ન હોય મને ખબર નથી કે મારી પાસે સેવ કરેલા. માગતા નહીં કે ફોટા આપો એમ. એટલે ખૂબ પ્રેમ હતો અને એને વિકાસ કર્યો છે જબરજસ્ત. અને એટલું શાંત વાતાવરણ છે. અને ક્યાંય કીધું લખો કોઈ વાતો કરતા નહીં, બોલતા નહીં, અવાજ કરતા નહીં. તમારા બુક ચંપલ પગરખા કીધું છે ત્યાં જ ઉતારજો. આ જ્ઞાનબાગમાં ભગવાન ફરેલા છે, વિતરણ કરેલું છે. એ જમીન ઉપર પગરખા ફરીને ન ફરવું. હા, કોઈએ અવાજથી કે ઊંચે અવાજથી, મોટા અવાજથી બોલવું નહીં, વાતોચીતો કરવી નહીં. એકદમ સાયલન્ટ ઝોન કેમ કહ્યું ને, અંદર માણસો કે 200-500 માણસ હોય પણ કોઈનો અવાજ ન નીકળે ક્યાંય. આવું સરસ મજાનું કીધું છે જ્ઞાનબાગનું. તમે જાઓ ક્યારે
દર્શન કરતા જો આપણો અહીં સમય થઈ ગયો એક કથાનો, એટલે આ કથા અહીં કે વિરામ આપું છું, બીજી કથા લે. કારણ કે આમાં લખ્યું ને મહારાજે કથા આપણે આવ્યા ને વડતાલમાં અમારા પધાર્યા અને આવ્યા હતા જે જન અપાર દર્શન કરવાને નરનાર, તે સૌને દર્શન દીધા રે, જને નેણે નિરખી સુખ લીધા, બેઠા મોટે મેળે મહારાજ. આ મોટો મેળો એટલે જ્ઞાન બાગમાં અંદર દરવાજા પ્રવેશ કરો ને ત્યાં અત્યારે ઓટો બનાવેલો છે, મોટું બધું છત્રી કરેલી છે, આ ઓટે મહારાજ બેઠેલા. અત્યારે પછી અત્યારે તો આધુનિક પ્રમાણે બનાવ્યું ને, આધુનિક અત્યારે એટલે બનાવેલી છે જો આના લગભગ સમજો ને 70-80 વર્ષ તો થઈ ગયા છે, વધારે થયા છે. હા, એટલે બેઠા મોટે મેળે મહારાજ, સૌને દર્શન દેવાને કાજ, ઊભા થઈને આપે દયાળ રે, લે સૌ જનની સંભાળ. બસ આ એક પંક્તિ ઉપર આટલી આ કાનજી ભગતની કથા કરી. હા, એટલે મારે આવા બધા મોટા મોટા સંતો મોટા મોટા મુક્તોના જે દર્શન થઈ ગયા, આશીર્વાદ લીધા ને, મારા જીવનનું ખૂબ ધન્ય માનો. અમારા ગુરુ પુરાણી સ્વામી જોગી એની તો વાત જ નહીં, આ તો બીજા મંડળની બધી વાતો છે. હા, અદભુત ધન્ય. હા, આ જો આ જીવનની ધન્ય કમાણી છે, ખરેખર કમાણી છે. એટલે હું તો એમ માનું છું આ બ્રહ્માંડમાં મારા જેવો કોઈ નહીં. હા, આટલી બધી કમાણી મારી પાસે છે. હા, છતાંય બધી મેં હમાણી. હા, મારી પાસે હમાણી બધી છે, મોટી કમાણી તો. સારું લ્યો, રાજી રહેજો. જો ભાઈ મારી હું તમને માફી માગી લઉં છું તમારી પાસે, મેં અમારી પ્રશંસા માટે વાત નથી કરી, પણ જે આનંદ છે ને આનંદ એ અને વાસ્તવિક જે ભગતજી કહેવાતા ને એ વાત મેં તમને કરી છે. સારું, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. હવે બીજી કથામાં જઈએ.